હેલો યુટ્યુબ ફેમિલી, આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે રવિવાર છે અને જો અત્યારમાં તમે કપડાં ધોઈ નાખ્યા છે, બધું કામ કરી નાખ્યું છે અને હવે રસોઈ બનાવવાની. અને રસોઈ બનાવી નાખું. આજે તો રાજપર જવાનો વિચાર છે. રાજપર જવાનું એટલે કે બપોર પછી જવાનું, 3 વાગ્યા વાળું જઈશું. 3 વાગ્યા વાળા રાજપર જઈશું, 5 વાગશે તો આવતા રહીશું. તો ચાલો, હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે, 12 વાગી ગયા છે. રસોઈ બનાવી નાખું ફટાફટ. 3 વાગી ગયા છે અને જો ચા મસ્ત મજાની બનાવી નાખી એના પપ્પાએ. અને મારે જવાનું છે રાજપર. તો જો કેવી મસ્ત ચા બને, જો તમને દેખાડું. પપ્પા અને ચા બનાવતા તો બહુ મસ્ત આવડે. ખીચડી, શાક કે રોટી એવું કઈ ન આવડે બીજાનું એ બધાને ઘણું આવડતું હોય રસોઈ બનાવતા. જો મસ્ત મજાની બનાવી નાખી ચા. પછી રાજપર જવાનું તો કેન્સલ થઈ ગયું. જો મેચ ચાલુ થઈ ગઈ એટલે રાજપર જવાનું થઈ ગયું કેન્સલ. હવે એમ કીધું કે કાલ જઈશું, તો કંઈ વાંધો નહીં. આનો તડકો ઘણો બધો છે, 4 વાગ્યા છે. તો મસ્ત મજાનું વરિયાળીનું શરબત બનાવી નાખ્યું. જો તમને દેખાડું, જે મસ્ત મજાનું વરિયાળીનું શરબત બની ગયું. અને પલક મદદ કરે છે મને. અને 4 ગ્લાસ ભરીને મૂક્યા છે, પણ મારા ગ્લાસમાં તો મારે તકમરિયા નાખવાના છે. જો જેને ભાવે એ ઉપરથી નાખે તકમરિયા, એટલે મારે નાખવાના છે, એટલે મેં નાખી દીધા. નાખી દીધા જ ફૂલાડીને રાખ્યા હોય ને તો મસ્ત ફૂલાઈ જ્યાં હોય. અને આમાં જો હજી વાર લાગશે, પણ તોય મારે હાલશે.